हाँ तो मीरा मीरा बर हमें मेरिया आने वाला केसरिया इनके बदल लाज ये हर बड़ा मंडू वाला कैसे जमाल राजनी अरे ये वाले बनियो कारण કે તમારી વારે દ્વારકાના ધણી કાળીઓ ઠાકર છે ભક્તરાજ કાળીઓ ઠાકર છે હવે છે રંગાજીનો લાલો રંગનો તારો મોરના પીળા
ઈશ્વરની માતા ડૂબી ગયો છે માટે લાય અને મારી લીલાથી સોનાને દ્વારકા રસાવું એટલું જ નહીં પણ સોનાને દ્વારકાના માર્ગ બતાવું હવે આવું શું જોઈ રહ્યો છે? હે કાળ તો મૃત્યુ લોકના માનવને નથી છોડતો, આ પ્રભુને પણ નહીં છોડતો હોય. એ મારા દુઃખની વાત તો એક બાજુ રહી, આ પ્રભુને પણ દુઃખ પડતા હશે તો લાય પેલા પ્રભુને પૂછી લઉં. હે આજે લેલા તે હે પટાણે પ્રભુ તારા માફ કરે છે અને ભક્તરાજ આટલા જંગલ વિરોધી આટલા સમુદ્રમાં ધોકા મારવાના આજે એવા તો તમારે શું દુઃખ પડ્યા છે કે હાલ તમારા દ્વારકાના ધણી કાળિયા ઠાકર લગન આવવું પડ્યું છે. હે પ્રભુ સર્વ જાણો છો, સકામ મને શું કામ પૂછો છો? હાય મારા ભક્તો, હાલ જાણવા છતાં આપના મુખે સાંભળવાનું માંગુ છું. તો સાંભળો પ્રભુ, એક મારું સ્વાર્થ છે ને એક મારું પરમાર્થ છે પ્રભુ. અરે ભક્તરાજ, આ સ્વાર્થ ને પરમાર્થની વાતમાં મને કઈ સમજાતું નથી, માટે શું તમારો સ્વાર્થ છે ભગત અને શું તમારો પરમાર્થ છે એની મને વાત કરો. હા પ્રભુ, સ્વાર્થની વાત કરતા હોય તો મારે શેર માટીની ખોટ છે, હું પાપી પેટે વાંચ્યો છું પ્રભુ. અરે ભક્તરાજ, હાલ તમે દ્વારકાના ધણી કાળિયા ઠાકરના દ્વાર સુધી આવ્યા છો, માટે આજ કરીને તમને નિરાશ નહીં કાઢે. જો ભક્તરાજ, આજ તમને અમર ડાળીના પુષ્પ આપું છું અને પારણીય પુત્રાવી એની નવનો માસ સેવા કરી, તેથી મારો હળદારી વીર તમારા વાંચ્યાના મેળા ભાંગ છે. અરે પ્રભુ, હું આવા પુત્રની આશા લઈને આયા નતો આવ્યો. અરે ભક્તરાજ, આજ તમે કીધું મારો સવારનું કામ છે, આજ તમારું સવારનું કામ પૂરી પૂર્ણ કરી દીધું છે, માટે તમારો પરમાર્થ હોય એ મને જણાવો ભક્તરાજ. હા પ્રભુ, એ પરમાર્થ તો હું જણાવું છું મારા નાથ. ભેરવા નામનો રાક્ષસ 12 ગામ માથે મનુષ્ય કે પક્ષી કાંઈ રહેવા નથી દેતો પ્રભુ.
સત્ય વાત છે ભક્તરાજ. પ્રભુ એનો ઉદ્ધાર કરવા માટે તમે પ્રભુ મારા ઘરે અવતાર ધારણ કર્યો. હા ભક્તરાજ. હા તમે કોની માગણી કરી રહ્યા છો? મને વાંધો નથી બોલ્યા ભક્તરાજ. અરે પ્રભુ મારા જેવો તો માત્ર હું કૃષ્ણ ભોજી છું. મારા જેવું કોઈ થાય નહીં ભગત. મારા જેવું કોઈ થાય નહીં. અરે પ્રભુ જ્યારે તમે મને પેલું અમરદારીનું પુષ્પ આપ્યું તમારા હાથે એ કાળિયા ઠાકર ત્યારે મેં તમારું વચન માન્યું છે હો. હા ભક્તરાજ. તો આજ આ રાજા અજમલ તમને પાઈ વિનવીને કહે છે પ્રભુ તમે મારા ઘરે અવતાર ધારણ કરો. અરે ભક્તરાજ. હા તમે કૃષ્ણ પરમાત્માની જો માગણી કરવા માંગતા હોય ભક્તરાજ, હા તો આ પ્રભુ સાંભળો. આજ મારી દ્વારકાની અંદર તમારે મને બોલ ને તોલ એક જમણા હાથના વસન આપવા પડે ભક્તરાજ. અરે અને ઈ વસન આજ હું વાત કરું પેલા સાંભળો ભક્તરાજ. હા પ્રભુ અરે ભક્તરાજ. જ્યારે હું પકડની ધરતી માથે અવતાર ધારણ કરું, હા પ્રભુ મારી લીલા 54 વર્ષની હશે. અને ઈ 54 વર્ષની લીલા મારી પૂર્ણ થાય, જેવો જ મારો જન્મ થાય એવો હરખ હોય, એવો જ મારી સમાધિ સીતાવાનો સમય હોય તે મારે અને મારી માં મેલનદેવને સોળે સજી શણગાર એક પળનો વિચાર કર્યા વગર મને હસતા મુખે સમાધિ લગન વિદાય દેવી પડશે ભક્તરાજ. ભલે છે પ્રભુ. તો સાંભળો ભક્તરાજ, આજ કરીને બીજા પણ અમે ગાલીના પુષ્પા આપે. યવા મારે રે ગાલીના તમને બીજા પુષ્પા આપે. બીજા પણ અમર ગાલીના પુષ્પા આપ્યા છે ભક્તરાજ. માટે જે પુષ્પા આપ્યા છે એની વાર તિથિ તર્થ બધું આપું છું ભક્તરાજ. 1461 છે ભાદરવા સુદ દર્શનને રાતે છે અને વાર ગુરુવાર હશે. અને હું જ્યારે આવું ત્યારે સૂર્ય ઉગલતા રોડ ઉપર અને તમારા રંગમહેલની માલિકા પાંચ કોકના પગલા પડે તો માની લે કે દ્વારકાના ધણી કાળિયા ઠાકરનો અવતાર છે. બે અમરડાલીના પુષ્પા આપ્યા છે. એમાં પેલા અમરડાલીના પુષ્પા આપ્યા એના વિરમદાવ નામ રાખજો, અને બીજા અમરડાલીના પુષ્પા આપ્યા છે એના રામદેવ રૂડા નામ રાખજો. તો તમારા જમણા હાથનું મને વસન આપો. અરે ભક્તરાજ, આજ બોલ ને તોલ કનીનો બધાણો છે, છતાં પણ તમને કનૈયા ઉપર વિશ્વાસ નથી. સાંભળો ભક્તરાજ. આવા પિતા રે તમે ને દીકરા અમે રે બન્યા. યામો તમને Bye.
ઠાકર